હાલોલથી વડોદરા ટોલ રોડ પર એસટી બસ સાથે કન્ટેનરના અકસ્માતમાં બસમાં સવાર એકનું મોત, 14 જેટલા પેસેન્જરોને ઈજા થઈ છે. જરોદ ગામે હોટલ વે વેઇટ સામે સાંજે એસટી બસને ટ્રેલર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. સ્ટોરી રિપોર્ટ બાય જિગ્નેશ શાહ, વાઘોડિયા. મારું નામ સુરજભાઈ પારસિંગભાઈ ભુરિયા છે. હું અડાજણથી સુરત તરફ જઈ રહ્યો હતો. ત્યાં જરોદ ચોકડીથી આગળ વેવેટ હોટલ પાસે અચાનક ડિવાઈડર કૂદીને સામેથી ટ્રક આવ્યું, કન્ટેનર મોટું, એ મારી ગાડીના વચ્ચે સેન્ટરમાં ઠોકાઈ ગયું. લગભગ 15-20 માણસોને વાગ્યું છે. હા, એક જણ એક્સપાયર થઈ ગયું. નામ નાયક આદિત્ય છે. હું ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાયર સેફ્ટી એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સ્ટડીમાં કોર્સ કરું છું ફાયરમેનનો, અને મારો કોર્સ ફાયર ટેકનોલોજીનો છે. તો હાલમાં અમે લાઇસન્સની એક્ઝામ આપીને ઘરે જતા હતા. ઘર તરફ જતાં જ અમને રસ્તામાં દેખાયું કે અકસ્માત થયો છે. તો અમે તરત જ અમારી ગાડી ઊભી રાખી અને અકસ્માતની ઘટનાએ જે પોલીસમેન હતા એમને અમને કીધું કે કંઈ હેલ્પની જરૂર હોય તો અમને કહેજો. તો અમે પોતે અંદર જઈને ડેડ બોડી ઉઠાવી છે અને એમ્બ્યુલન્સમાં મૂકી છે. અને ત્રણ જણા ઘાયલ છે ને એક ડેડ થઈ છે. અને એ 3 જણાને જે 2 જણા ઘાયલ હતા એમને અમે પોતે એમ્બ્યુલન્સમાં મૂક્યા છે અને ડેડ બોડી અમે પોતે ઉઠાવીને એમ્બ્યુલન્સમાં મૂકી છે.